વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે વિશાળ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 7 જૂનના રોજ સવારે 8 વાગ્યે અડાજણ સ્થિત જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પરિષદના હોદ્દેદારો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ પ્રસંગે નાગરિકોને વધુમાં વધુ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે હાજર રહેવા તથા દરેક વ્યક્તિને એક વૃક્ષ રોપીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ દ્વારા જણાવ્યું છે કે આજે વાવેલું એક વૃક્ષ આવનારી પેઢીઓ માટે અમૂલ્ય ભેટ સમાન છે। સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ ભારતના નિર્માણમાં દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે અને દરેક નાગરિકોને પર્યાવરણની રક્ષા માટે વધુમાં વધુ વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી હતી। जय श्री कृष्णा। हम यहाँ पे भारत विकास परिषद की समिति द्वारा वृक्षारोपण के लिए एकत्रित हुए हैं। मैं आप सभी को बताना चाहती हूँ कि आज हमने वृक्षारोपण किया है क्योंकि आप सभी जानते हैं कि अभी हमारे पूरे ही भारत में पॉल्यूशन बहुत ज़्यादा बढ़ता जा रहा है। अगर हमारे समाज में सभी लोग एक एक पेड़ पौधे लगाएं तो उससे हमारा प्रदूषण कम होगा, क्योंकि पेड़ पौधे कम होते जा रहे हैं, पेड़ पौधों को काटते जा रहे हैं, सोसाइटियाँ बढ़ती जा रही है और हमको ताज़े पेड़ पौधे फल फ्रूट आप जाओगे तो आपको गाँवों में देखने के लिए मिलेंगे, शहरों में आपको बिल्डिंग और मल्टीज दिखती है। तो वो हिसाब से आप सभी से मैं निवेदन करती हूँ, आप सभी पेड़ पौधे ज़्यादा से ज़्यादा लगाएं। भारत विकास परिषद अडाजण शाखाનો પ્રમુખ છું। જે પ્રમાણે ઉપરથી અમારા સેન્ટ્રલમાંથી કહેવામાં આવ્યું છે કે આખું વર્ષ 5મી જૂનથી લઈને 5મી જુલાઈ સુધી અમે પર્યાવરણ દિવસની ઉજવણી કરવાના છે, તો એના ભાગરૂપે આજે અમે લોકોએ વૃક્ષ વાવવાની શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં જે બોલ્સ આવે છે માટીના લીમડાના સી બોલ્સ, જેનું અમે જાહેરમાં વિતરણ કરવાના છે અને અડાજણ શાખાની એક એવી અપીલ છે કે અમે લોકો 1000 વૃક્ષ એ રીતે વાવવાની કોશિશ કરીશું। 1000 લોકો સુધી એ બોલ્સને અમે પહોંચાડીશું અને દરેક વ્યક્તિ એ જે સી બોલ્સ છે એને પોતાના આંગણાની અંદર કે પોતાના નજીકના સ્થળોમાં વાવે અને વરસાદ આવશે તો એ ઓટોમેટિકલી મોટું થશે। ભારત વિકાસ મંચ 1962થી કાર્યરત છે અને આ કાર્ય દર પર્યાવરણ દિવસના દિવસ પછી સતત એક વીક સુધી કરતા રહે છે અને આ કાર્યક્રમમાં આજના દિવસે અમારી 18 બહેનો અને 8 ભાઈઓ ભેગા થઈને આ કાર્યને પાર પાડ્યું છે અને આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે પરિવાર સાથે ભેગા થઈને વૃક્ષોની માવજત કરવી તેમજ સામાજિક કાર્યોમાં સાથે જોડાઈને તમામ લોકોને મદદરૂપ થવું એ કાર્ય ભારત વિકાસ મંચનું છે। ભારત વિકાસ પરિષદમાંથી અડાજણ શાખાની અધ્યક્ષ પર્યાવરણના શાખાની અધ્યક્ષ છું અને આ પર્યાવરણ એક દિવસ માટે કે એક મહિના માટે નથી, આ આખું વર્ષ એનું તમારે જોવું પડે અને તેનાથી આખું તમારી પૃથ્વી બી સંતુલિત થાય છે અને તેનાથી બધું જાળવણી થાય છે અને તમારે માનવો માટે પણ બહુ સારું છે અને દરેકે પશુ પક્ષી પંખી હું તો એક જ કહેવા માંગુ છું કે તમે કોઈના ઘર નહીં બનાવી શકો, એક લીમડો વાવો ને એમાં કેટલા પશુ પક્ષીઓ તમારા એમ કે ઘર બાંધીને રહે છે ને એને છાંયો મળે છે।